નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગણેશ મૂર્તિની દેશભક્તિમય ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં આર્મીના વેશમાં ગણેશજીને રાષ્ટ્રભક્ત તરીકે દર્શાવ્યા છે। બેકગ્રાઉન્ડમાં બ્રહ્મોસ મિસાઇલ અને ભારતીય સૈન્યની બહાદુરી અને દુશ્મનની બહાદુરીપૂર્વક જવાબ આપતા દ્રશ્યો ભક્તોમાં દેશદાજ અને રાષ્ટ્રભાવના જગાડતા દ્રશ્યો સાથેનું ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જમ્મુ કાશ્મીરના બાયસરણ વેલી ખાતે ભારતીયો ઉપર આતંકવાદી હુમલો થયો તો ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી। આ ઘટના દેશ જ નહીં પણ વિશ્વને આઘાત લાગ્યો હતો। ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના, થલસેના અને દરિયાઈ સેનાને ખુલ્લો ડોર આપ્યો હતો। તમે કહો તે સમયે હુમલો કરવા તૈયારી બતાવી હતી, જેમાં આખું ઓપરેશન 2 મહિલાઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં એક હતી શોભિયા કુરેશી, જે વડોદરાની રહેવાસી છે, અને બીજી મહિલા હતી વાયુસેનાની વ્યોમિકા સિંઘ। આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળો પર ભારતે હુમલા કર્યા અને વળતો જવાબ આપ્યો હતો। આતંકવાદીઓના ઠિકાણાઓને નષ્ટ નાબૂદ કરી દીધા હતા। ગણેશ ચતુર્થીમાં મંડળો દ્વારા અલગ અલગ થીમો ઉપર ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવે છે। હાલમાં મોટી મૂર્તિઓને જાણે હોડ લાગી છે। 20 ફૂટ, 25 ફૂટ, 35 ફૂટ સુધીની મૂર્તિઓ મંડળ દ્વારા લાવવામાં આવતી હોય છે। ત્યારે રાજપીપળા શહેરના ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે। વર્ષ 2024માં ગણેશજીની રાધા કૃષ્ણના સ્વરૂપમાં હિંચકા પર બેઠેલા ગણેશજીની ઈ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। આ મૂર્તિએ રાજપીપળાવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે। ત્યારે ચાલુ વર્ષે ઓપરેશન સિંધુની થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે। 10 દિવસ દરમિયાન ગણેશજીને નેવી અને વાયુસેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે। સાથે સાથે બાળકો માટે પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે। ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઊભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે, જેથી બાળકો ઈ રિક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે। ઓપરેશન સિંધુની થીમ બનાવીને રાજપીપળામાં આકર્ષણ જમાવ્યું છે। હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા પ્રતિયોગિતા પણ રાખવામાં આવી છે, જેમાં ઓપરેશન સિંધુની થીમનો પણ સમાવેશ કરવામાં આવે છે। આ વર્ષે પણ 6 ફૂટની ભગવાન શ્રી ગણેશની પ્રતિમા મૂકવામાં આવી છે। આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ ગણેશ યજ્ઞ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્રી નવરાત્રીમાં નવચંડી અને મહાશિવરાત્રિની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે। છેલ્લા 13 વર્ષથી અમારા ફળિયા લોહરચાલ ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વખતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે આપણા દેશમાં ઓપરેશન સિંદૂર જેનાથી આપણે બીજા દેશોને હરાવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે થીમ આપી છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ થીમ આપી છે ઓપરેશન સિંદૂરની, તે પ્રમાણે અમે આજે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। અમારા ગણપતિ દાદા એક સૈનિક તરીકેના રૂપમાં છે, પોતે હાથ પર રાષ્ટ્રધ્વજ લીધેલો છે, અને આજુબાજુ પિક્ચરમાં પણ જે સિંદૂર ઓપરેશન વખતે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં આવેલો તેનો ઉપયોગ કરેલો છે। અને ઓપરેશન સિંદૂર જે સક્સેસફુલ ગયું તે માટે દેશ ગૌરવ અનુભવે છે। એટલે અમે પણ એવું નક્કી કરેલું કે આ વખતે ઓપરેશન સિંદૂર જે આપણા લડાયક યુવા સૈનિકોએ જે કામ કરેલું છે તેને બિરદાવીએ, અને તે પ્રમાણે આપણે આ થીમ રાખીને આ એકચ્યુઅલી કામ કરેલું છે। આ વખતે ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે સાથે જે કાશ્મીરમાં જે હુમલો થયો હતો આપણા ભારતીયો પર, એમને જે મૃત્યુ પામ્યા હતા આપણા ભારતીયો, તેમને શ્રદ્ધાંજલિ પેટે અને ઓપરેશન સિંદૂરની જે થીમ છે, જે સૈનિકોએ આપણા જે પાકિસ્તાન પર જે હુમલો કરીને જે બહાદુરીનું કામ કર્યું છે એના ઉપરની આ થીમ છે। અને એ રૂપે છોકરાઓને પણ આ નાવડી તરીકે જે અમે મૂકેલું છે, એમાં સૈનિક તરીકે ગણપતિ દાદા જે બેઠેલા છે એમની સાથે સાથે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે એના માટે સાથે નાવડીમાં બેસાડવામાં આવશે। એમનો સમય 9 થી 11નો રહેશે।
અને દાદા સાથે સૈનિક તરીકે છોકરાઓ બી ગામ લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે જે આપણે ઓપરેશન સિંદૂરનું જે કાર્યવાહી આપણા ભારતીય સૈનિકોએ કરી છે એ બિરદાવીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ કે આપણે પણ સૈનિકોને આવી રીતના બધા મંડળોએ સપોર્ટ કરવો જોઈએ.